મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચોમાસું કાયદેસર આવી ગયું છે. હવે આ ઋતુની અંદર કુદરતે આપણને ઘણા બધા એવા દ્રવ્યો આપ્યા છે કે જેનો સતત ઉપયોગ કરવાથી આપણી તબિયત અને આપણું જે લાઈફ છે એ લાંબુ ચાલે છે, તબિયત એ ખૂબ સરસ થાય છે. તો આ પ્રકારની અંદર આ દ્રવ્યની અંદર એક દ્રવ્ય એવું છે કે જેનું નામ છે આદુ, જેને જિંજર કહેવામાં આવે છે અને આદ્રક પણ કહેવામાં આવે છે. આદ્રક એટલે સતત ભીનું રહેતું દ્રવ્ય. જે આ આદ્રક જે છે એ ભારત વર્ષની અંદર ખૂબ વપરાય છે, 12 મહિના વપરાય છે. એનું મુખ્ય કારણ એ છે કે આદુમાં એવી તાકાત છે કે હૃદયના સ્ત્રોતોને શુદ્ધ કરે છે, આમાશયને શુદ્ધ કરે છે, નવા નવા કોષો ઉત્પન્ન કરે છે, કફને દૂર કરે છે અને ખાસ તો ફેફસામાં રહેલા કફને શરદીને તોડી નાખે છે, ખૂબ ભૂખ લગાડે છે, પાચન તંત્રને વ્યવસ્થિત કરે છે. એટલે પૂર્વના આચાર્યોએ આદુ માટે એટલું બધું મહત્વ આપેલું છે કે જે વ્યક્તિ રોજિંદા જીવનની અંદર આદુ મધ એ મિક્સ કરીને લે છે એને ક્યારેય જીવનની અંદર કફના રોગ થતા નથી. અને સાથે જો લીંબુ લેવામાં આવે તો પિત્તના રોગ પણ થતા નથી. આદુ એટલું બધું મગજના સ્ત્રોતો માટે સારું છે કે મગજના સ્ત્રોતોને પણ શુદ્ધ કરે છે. આદુ લેવાની રીત કંઈક એવી છે કે એનો રસ કાઢવો પડે. રસ કાઢ્યા પછી જો તમારા ટેસ્ટ તરીકે તમારે એની અંદર કંઈ નાખવું હોય તો મધ છે, લીંબુ છે કે સામાન્ય એવું સિંધવ છે નાખીને તમે લ્યો તો એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે, પાચન પણ થઈ જાય છે બધી જે કંઈ તમે ખાધું હોય, અને સરસ મજાની ભૂખ લગાડે છે. આદુ એક એવું દ્રવ્ય છે કે જગતભરની અંદર એનો વિશેષ ઉપયોગ થાય છે. આપણે ત્યાં અહીંયા આદુ જે ઉપર સફેદી લાગી ગઈ હોય છે એ આદુ વાપરવા કરતાં આદુ લઈ આવી એને જમીનની અંદર કાયદેસર દાટી અને પછી જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરવાથી એનો ખૂબ સરસ પરિણામ મળે છે. કારણ કે જમીનની અંદર જે તત્વો છે એ આદુની અંદર આવી જાય છે. આદુ જે છે એ આટલા માટે એનું મહત્વ ખૂબ ધરાવે છે. ઋષિ મુનિઓએ આદુને એક સરસ મજાના રસાયણ તરીકે પણ ગણેલું છે. આદ્રક પાક પણ એનો કરવામાં આવે છે. મિત્રો, વિવિધ રીતે આદુનો ઉપયોગ કરવાથી આપણું જીવન ખૂબ સ્વસ્થ રહે છે, આપણને નાના મોટો રોગ થતા નથી. માટે સમજી વિચારી આદુનો ઉપયોગ કરવો. આદુનો વિશેષ ઉપયોગ કરવા કરતાં આદુને રોજિંદા જીવનની અંદર ખોરાક પહેલાં થોડું ઘણું આદુ અને સિંધવ નાખી અને ખૂબ ચાવી જાય અને પછી જમવાની શરૂઆત કરવી. મિત્રો, આ બાબત એવી બહુ સરસ છે કે તમારો ખોરાક પણ સરસ રીતે પાચન થઈ જાય છે અને તમને ભૂખ પણ સરસ મજાની લાગે છે. બાકી બીજા કોઈ રોગ આમાશયજન્ય થતા નથી. ઓમ શાંતિ, જય ધન્વંતરી.